તો જૂનાગઢ જિલ્લામાં ગુરુવારના સાર્વત્રિક વરસાદ નોંધાયો। ભારે વરસાદના પગલે જૂનાગઢ કેશોદના સિલોદર ગામ તરફ જવાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। સિલોદર ગામ કેશોદ તાલુકાનું છેવાડાનું ગામ છે। અહીં નોરી નદીમાં આવેલા પૂરના કારણે કલાકો સુધી રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। જો કે રાત્રિના 10 વાગ્યા બાદ વરસાદે વિરામ લેતા ધીમી ધારે પાણી ઓસરતા વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો હતો। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેશોદમાં 8 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે માણાવદર અને વંથલીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત વિસાવદર, માંગરોળ અને માળિયાહાટીના પંથકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો। તો જૂનાગઢમાં 3.5 ઇંચ, મેંદરડામાં 3 અને ભેંસાણમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। જૂનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદના કારણે સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાતા કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો। માંગરોળ કેશોદ હાઈવે ઉપર વલ્લભગઢના પાટિયા પાસે સ્ટેટ હાઈવે ઉપર 6 થી 7 ફૂટ જેટલા પાણી ભરાતા એક એસટી બસ પણ ફસાઈ હતી। સલામતીના ભાગરૂપે તાત્કાલિક એનડીઆરએફની ટીમ પણ રવાના કરવામાં આવી। જો કે વરસાદે વિરામ લેતા પાણી ઓસર્યા હતા અને વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો। જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના પરિણામે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને એક એસટી બસ પણ ફસાઈ હતી। સલામતીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી હતી। માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો, સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના પરિણામે કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો।